સ્કંદ 3 સર્ગલીલા સારાંશ। ત્રીજા સ્કંદમાં પરીક્ષિત રાજા શુકદેવજીને મૈત્રેય અને વિદુરજી ક્યાં મળ્યા હતા અને તેમની વચ્ચે શી વાતચીત થઈ તે કથા કહેવા લાગે છે। શુકદેવજી કથા કહેતા અગાઉ શ્રી કૃષ્ણ ધર્મરાજાના દૂત તરીકે હસ્તિનાપુર જાય છે એ જણાવે છે। શ્રી કૃષ્ણ હસ્તિનાપુર આવે છે ત્યારે ત્યાંની પ્રજા તેમને વાજતે ગાજતે સત્કારે છે। માર્ગમાં ઠેર ઠેર પુષ્પવૃષ્ટિ અને જય જયકાર થાય છે। ત્યાં વિદુરજી અને તેમના પત્ની સુલભા પણ દર્શન કરવા આવે છે। શ્રી કૃષ્ણના દર્શન કરીને તે કૃતકૃત્ય બને છે। બંને ભક્ત હૃદય છે। સુલભા ઈચ્છે છે કે શ્રી કૃષ્ણ પોતાને ત્યાં જમે તો સારું, પણ વિદુરજી આ પ્રસ્તાવ નકારે છે। તે પોતાની દરિદ્રતાનો વિચાર કરી શ્રી કૃષ્ણની તકલીફનો ખ્યાલ રાખે છે। શ્રી કૃષ્ણ હસ્તિનાપુરના દરબારમાં પોતે ધર્મરાજના દૂત તરીકે આવ્યા છે એવી જાણ કરે છે અને પાંડવોને થોડા ગામ આપવા કહે છે। દુર્યોધન આ પ્રસ્તાવનો ઇનકાર કરીને એક તસુ જમીન પણ પાંડવોને પોતે નહીં આપે એમ કહે છે। છેવટે શ્રી કૃષ્ણ નારાજ થઈને ત્યાંથી જમ્યા વિના નીકળી જાય છે। બીજા બ્રાહ્મણો અને રાજાઓના ભોજન માટેના નિમંત્રણોનો અસ્વીકાર કરી તેઓ વિદુરજીની ઝૂંપડીએ જાય છે અને ત્યાં ભાજી આરોગી વિદુરજી અને સુલભાને ધન્ય બનાવે છે। વિદુરજી વિચાર કરે છે કે શ્રી કૃષ્ણે કૌરવોના ઘરનું પાણી પણ પીધું નથી, તેથી શ્રી કૃષ્ણ કૌરવોનો વિનાશ કરશે। આથી તે ધૃતરાષ્ટ્રને સમજાવવા જાય છે। ત્યાં દુર્યોધન તેમનું અપમાન કરે છે। ત્યારબાદ વિદુરજી યાત્રા કરવા નીકળે છે। યાત્રા કરતાં કરતાં તેઓ યમુનાના કિનારે આવે છે। ત્યાં ઉદ્ધવજીનો ભેટો થાય છે। ત્યાં બંને વચ્ચે સત્સંગ થાય છે। તેમાં ઉદ્ધવજી જણાવે છે, મને શ્રી કૃષ્ણે ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો, પછી બદ્રિકાશ્રમ જવાની સૂચના કરતાં હું ત્યાં જઈ રહ્યો છું। વિદુરજીએ ઉદ્ધવજી સમક્ષ ભાગવત ધર્મનો ઉપદેશ સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરતાં ઉદ્ધવજી તેમને મૈત્રેય ઋષિને મળવાનું કહે છે। વિદુરજી મૈત્રેય ઋષિના આશ્રમે જઈને તેમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે અને પોતાને હીન દાસીપુત્ર કહી પોતાને ભાગવત ધર્મની કથા સંભળાવવા વિનંતી કરે છે। આથી મૈત્રેય ઋષિ તેઓ યમરાજાના અવતાર છે તેની જાણ કરે છે। વિદુરજી જગતની ઉત્પત્તિ અને ભગવાનની લીલા વિશે જણાવવા મૈત્રેયજીને કહે છે। મૈત્રેયજી કહે છે, ભગવાનની નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું, તેમાંથી બ્રહ્માની ઉત્પત્તિ થઈ। બ્રહ્માજીના જમણા અંગમાંથી પુરુષ અને ડાબા અંગમાંથી સ્ત્રી ઉત્પન્ન થઈ। પુરુષનું નામ મનુ અને સ્ત્રીનું નામ શત્રુપા રાખ્યું। બ્રહ્માજીની સૂચના મુજબ મનુ શત્રુપાએ પ્રજાના નિર્માણનું કાર્ય કર્યું। 2 પુત્રો પ્રિયવ્રત, ઉત્તાનપાદ અને 3 પુત્રી આકૃતિ, દેવહૂતિ, પ્રસૂતિ। મનુ અને શત્રુપાએ રહેવા માટે સ્થળ માગ્યું ત્યારે વરાહનારાયણે રસાતળમાંથી પૃથ્વીને બહાર કાઢી પછી પૃથ્વીની સ્થાપના જળ ઉપર કરી। ત્યારબાદ હિરણાક્ષ અને હિરણ્યકશિપુની કથા કહી। દિતિ કશ્યપ ઋષિને પરણે છે। એક દિવસ દિતિ સાયંકાળે કશ્યપ ઋષિ પાસે આવીને કામની ઈચ્છા વ્યક્ત કરે છે। ઋષિના સમજાવ્યા છતાં દિતિ માનતી નથી। છેવટે કશ્યપ દિતિના દુરાગ્રહથી સંમત થયા। દિતિ સગર્ભા થઈ। તેને 2 પુત્રો થયા, હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ। બંનેના આચાર વિચાર આસુરી રાક્ષસી હતા। દિતિને પસ્તાવો થાય છે। તેમણે કશ્યપ ઋષિની ખૂબ સેવા કરી ત્યારે કશ્યપ ઋષિ તેમને આશીર્વાદ આપતા કહે છે, તારા આ 2 બાળકો તો રાક્ષસ થશે અને પરમાત્મા તેમને મારશે અને તારા પુત્રનો પુત્ર એટલે કે પૌત્ર મહાન ભગવત ભક્ત થશે। હિરણાક્ષ અને હિરણ્યકશિપુ આગલા જન્મમાં વિષ્ણુના પાર્ષદો જય વિજય હતા। સનત કુમારોના શાપનું આ કારણ હતું। હિરણાક્ષના શારીરિક બળના અભિમાનને કારણે વરાહ ભગવાને તેને મુષ્ટિ પ્રહાર કરીને મારી નાખ્યો। ભગવાન મનુ શત્રુપાની પુત્રી દેવહૂતિ સાથે કરદમ ઋષિના લગ્ન થયા છે। તેમને ત્યાં 9 પુત્રીનો અને શ્રી કપિલ નારાયણનો જન્મ થાય છે। તેમણે સાંખ્યશાસ્ત્રની રચના કરી। તેમણે પોતાની માતા દેવહૂતિને ઉપદેશ આપી તેમનો ઉદ્ધાર કર્યો। અસ્તુ।